हेलो 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 मड़ चिंता विघन विनाशनी कमलासनी सक विषहथी हंसवाहिनी दुर्गा देहु सुम मड़ विषहथी हंसवाहिनी दुर्गा देहु सुम कुलदेवी कष्ट कापजो माड़ी ब्रह्माण कर जोवा अवनि वो पर एक छे मन आपतनो आधार मड़ी अवनी ऊपर जैक छे मन आपतनो माथी मोटू कोई नहीं जड़ाधार होई के जगदीश माथी मोटू कोई नहीं भले जड़ाधार होई के जगदीश सब आवी नमावे शीश अंबा पासे आलिया ए माड़ी हव जावी नमावे शीश ए माय अंबा पासे आलिया माथे मोटू कोई नहीं जड़ाधार अर्थात शंकर होय के जगदीश कारण के सब आवी नमावे शीश तो अंबा पासे आ लिया जगदंबा जागती ज्योत कनगिया परिवार ना कुलदेवी बामणासानी धरती ऊपर मां वेरावरीना पवित्र धामनी अंदर पधारेला सर्व गोठीओ सगावाला संबंधीओ बेनो दीकरीओ माताओ मित्रों संबंधीओ हवन अष्टमीना पवित्र दिवसे माना सानिध्यमां समग्र परिवार साथे मळी અને માનો ઉત્સવ ઉજવતા હોય એમાં રાત્રિ કાર્યક્રમ ઘણા વર્ષ પછી
માના સાનિધ્યમાં આવ્યો ત્યાં તો મંદિર પણ નહોતું, એક ઓરડો હતો, એમાં પાલક હતું. અને એ વખતે પહેલો પ્રોગ્રામ મેં ટ્રેક્ટરની ટોલકી રાખી હતી. ગોવિંદભાઈ કંડોરિયા, માફ કરજો કંડોરિયા, હું રાણા કંડોળાથી. એ પછી મને 2-3 વખત આલાભાઈ ફોન કરેલા વચ્ચે, પણ ત્યારે અનુષ્ઠાન કરતો નવરાત્રિના, એટલે આવી શકાણું નથી. માની ઈચ્છાથી એના દરબારમાં આવવાનું થયું. ઘણા સમય પછી માના સાનિધ્યમાં ગુણગાન ગાવા છે. તો માના ગુણગાન ગાવાનો અવસર મળે તો અમે તો ચારણ છીએ, એટલે જગત આખું છે બાપના નામે ઓળખાણું. અમારી એક જ જ્ઞાતિ એવી છે જે માના નામથી ઓળખાણી. 10 સૂર્ય કે 10 ચંદ્ર કે 12 ઋષિ કે જાન, 4 અગ્નિવંશ પહેચાનીએ 36 વંશ પ્રમાણ. 10 સૂર્યવંશી, 10 ચંદ્રવંશી, 12 ઋષિઓના વંશના, 4 અગ્નિના વંશના, આ રીતે 36 કડી થઈ. એક જ ચારણ જ્ઞાતિ એવી છે કે જે માના નામથી ઓળખાણી છે. અને એક જ જ્ઞાતિ અમારી એવી છે કે જ્યાં પુરુષ અને પ્રકૃતિ બે એક છે, શિવ અને શક્તિ બે એક છે. આહિર હોય તો હામાં આહિરાણી હોય, કાઠી હોય હામાં કાઠિયાણી હોય, રાજપૂત હોય હામાં રાજપૂતાણી હોય, જે તે જ્ઞાતિ હોય, પટેલ હોય હામાં પટલાણી હોય. જુદું પડે બોલવામાં. જ્યારે અમારી એક જ જ્ઞાતિ એવી છે કે ચારણ અને ચારણ. ચારણિયાણી શબ્દ તો મેઘાણીજીએ સમજવા માટેથી લખ્યો છે, પણ અમારી જ્ઞાતિમાં ચારણિયાણી શબ્દ બોલાતો નથી. ચારણ અને ચારણ, જ્યાં શિવ અને શક્તિ બે એક છે, પુરુષ અને પ્રકૃતિ બે એક છે. એટલે અમે માના ઉપાસક છીએ, અમે માના છોરું છે, એટલે અમને વિશેષ આનંદ હોય. તો માના ગુણથી હું શરૂઆત કરું છું કે મા ગુણ ગાવું, મહાસુખ પાવું, ન જાવું કહી જગઓર દ્વારા, ન જાવું કહી જગઓર દ્વારા. ભગવતી હે જગદંબા, તારા ગુણ ગાઉં, જે ઘડીએ, જે પલે, જે સમયે તારું નામ લઉં, એ જ મારા માટે સુખની ઘડી, એ જ આનંદની ઘડી. મા ગુણ ગાવું, મહાસુખ પાવું, ન જાવું કહી જગઓર દ્વારા, ન જાવું કહી જગઓર દ્વારા. ગાવું ગાન તિહારા, અહો નિશ ગાવું ગાન તિહારા. દાન ધનાદિક સાખરું સંપત, આ જગ બીજ પડા રહનારા, આ જગ બીજ પડા રહનારા.
આંક લુરા સમજાવન હારા લાખન હે આંક લુરા સમજાવન હારા આંક લુરા સમજાવન મા ગુણ ગાવું મહાસુખ પાવું ન જાઉં કહી જગ ઓર દ્વારા હે ભગવતી તારું શરણ છોડી હું કોઈને દ્વારે નહીં જાઉં ન જાઉં કહી જગ ઓર દ્વારા માતન માગવું મેં કછું આન હું તારી પાસે કઈ માગતો નથી. આપણી મોટામાં મોટી ભૂલ એ થાય છે કે જ્યારે જ્યારે માને શરણે જાય છે, જ્યારે જ્યારે માના દર્શને જાય છે, ત્યારે ત્યારે કંઈક ને કંઈક લિસ્ટ લઈ જાય છે, માગણીનું ફરફરિયું તૈયાર કરીને જાય છે. અને જ્યારે તમે મા પાસે માગો છો ત્યારે તમે એક વસ્તુ સાબિત કરો છો કે મા કરતા તમે વધારે બુદ્ધિશાળી છો. માને ખબર નથી પડતી આને મારે હું દેવું હું ન દેવું, એટલે તમે એની આગળ લિસ્ટ રજૂ કરો છો, મને આ દે, મને આ દે, મને આ દે, મને આ દે. એનો અર્થ એ થયો કે આપણે એના કરતા વધારે બુદ્ધિશાળી છે એવું આપણે સાબિત કરીએ છીએ. તો માતન માગવું મેં કછું હે ભગવતી હું તારી પાસે કઈ માગીશ નહીં, મારે માટે હિતકારી જે કઈ હોય એ તો મને આપીશ એટલો મને વિશ્વાસ છે. ને કદાચ ને નહીં આપ એમાં મારું હિત સમાયેલું હોય છે, કારણ કે તું માં છો, તું મારું કોઈ દિવસ અહિત કરીશ નહીં. મને એટલો વિશ્વાસ છે મને જે મળશે એમાં મારું હિત છે, મને જે નહીં મળે ને